એકવાર બે સિંહની વચ્ચે એક હરણી જતી જોઈ અને આખા જંગલમાં હરણીનો રૂઆબ જોઈ અને પોપટે વિચાર કર્યો કે મારું બેટું આવું કેમ છે. પોપટ બેઠો બેઠો જોતો હતો એટલે એને એક ઋષિ મહારાજને પૂછ્યું કે મહારાજ આવું કેમ, હરણીને સિંહને ક્યાંથી મેળાવે. એટલે મહારાજે કહ્યું એને કે ભાઈ જ્યારે બે સિંહ નાના હતા ત્યારે એની માં સિંહણ મરી ગઈ હતી અને એ વખતે આ હરણીએ એમને દૂધ પાઈને મોટા કર્યા. હવે આખા જંગલને ખબર પડી ગઈ છે એટલે એનો વટ વધી ગયો છે. પોપટને વિચાર આવ્યો કે આ તો સારું કહેવાય. હવે બન્યો એકવાર કે પોપટે એક સાપને કાંટાળી વાળમાં પડે જોયો. પોપટને પેલી વાત યાદ આવી ગઈ. પોપટ તો તરત જ જઈને એના ચાંચથી બધા કાંટા કાઢ્યા. જેવા કાંટા કાઢી રહ્યા એવા સાપે તરત ઝડપ મારી અને પકડ્યો પોપટને. પોપટ તરફડિયા મારવા માંડ્યો. એટલે આમાં ઋષિ નીકળ્યા પાછા. પોપટે પૂછ્યું કે ઋષિ મહારાજ, સિંહણની સાથે આવું થયું, હરણીની સાથે, તો મારી સાથે આવું કેમ? એટલે મહારાજે કહ્યું તમે કોને બચાવો છો એ મહત્વનું છે. સિંહ તો સિંહ કહેવાય, એની વફાદારીમાં અને સાપની વફાદારીમાં ઘણો ફરક હોય. એટલે વફાદારી હંમેશા વારસાઈ મળતી હોય છે. જય ભારત.